વરસાદમાં આવા ગરમા ગરમ અને ચટપટા પાત્રા બાઇટ્સ મળી જાય તો બીજું કાંઈ ના જોવે, અને એ પણ પાત્રાના બીડા વાળવા અને લોટ ચોપડવાની ઝંઝટ વગર. તો એના માટે પતરવેલિયાના પાનને સારી રીતે ધોઈને કોરા કરી પાનની મોટી રગ હોય એ જ કાઢી લઈશું. હવે પાનને આવી રીતે રોલ કરી એકદમ ઝીણા સમારી લઈશું, કંઈક આ રીતે. હવે બધા પાનને એક મોટા વાસણમાં લઈ 2 વાટકા ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાવાનો સોડા, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી અજમા, થોડા મરીનો પાવડર, 1 ચમચી વાટેલા લીલા મરચા, અડધા લીંબુનો રસ, ચમચી ખાંડ, થોડા ઝીણા સમારેલા ધાણા નાખી દઈશું. હવે થોડું પાણી નાખી મિક્સ કરી મીડિયમ બેટર બનાવી લઈશું, કંઈક આ રીતે. હવે ઢોકળિયામાં 2 થી 3 ગ્લાસ પાણી લઈ ગરમ થવા રાખી દઈશું. હવે એક ડીશમાં થોડું તેલ લઈ ડીશને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે પાત્રાના બેટરને તેલ લગાડેલી ડીશમાં પાથરી દઈશું અને હાથથી વ્યવસ્થિત રીતે ફેલાવી દઈશું, કંઈક આ રીતે. હવે ઢોકળિયામાં પાણી ગરમ થઈ જાય એટલે પાત્રાની ડીશને એમાં મૂકી ઢાંકણ ઢાંકી 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. એ પછી પાત્રા સ્ટીમ થઈ જાય એટલે ચેક કરીને નીચે ઉતારીને ઠંડા થવા દઈશું. એ પછી પાત્રા ઠંડા થઈ જાય એટલે મીડિયમ સાઇઝના કટ કરીને છૂટા પાડી લઈશું. હવે વઘાર માટે કડાઈમાં થોડું તેલ લઈ ગરમ કરી ચમચી રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, 1 સમારેલું લીલું મરચું, ચમચી સફેદ તલ, ચપટી હિંગ નાખી મિક્સ કરી તલ અને રાઈ ફૂટવા લાગે એટલે કટ કરેલા પાત્રા નાખી મિક્સ કરી દઈશું. હવે ઝીણા સમારેલા ધાણા નાખી વ્યવસ્થિત રીતે પાત્રાની બધી બાઇટ્સમાં વઘાર ચડી જાય એ રીતે મિક્સ કરી દઈશું અને તૈયાર છે ચટપટા હેલ્ધી પાત્રા બાઇટ્સ. જ્યારે પાત્રાની બીડા વાળવાની અને નસ કાઢવાનો કંટાળો આવતો હોય ને ત્યારે આ પાત્રા બાઇટ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.